માં સૌ પ્રથમ વખત ભાવનગર મહાનગરપાલિકા અને સ્વચ્છતા હી સેવાના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશી દ્વારા ઇકો બ્રિક્સમાંથી ઇન્કમનો નવીનતર પ્રયોગ ફક્ત એક મહિનામાં 30,000 થી વધુ ઇકો બ્રિક્સ ભેગી થઈ અને જેમાં એક મહિનામાં 10,000 કિલો પ્લાસ્ટિક એકત્ર કરાયું હતું। ભાવનગરને સુંદર અને રણિયામણું શહેર બનાવવા ભાવનગર મહાનગરપાલિકાએ એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટને બોટલમાં ભરી ઇકો બ્રિક્સ બનાવી તેનો વન્ડર પાર્ક બનાવવા ઉપયોગ કરાશે। શહેરની સુંદરતા વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમજ પ્લાસ્ટિકની બોટલોમાં મહેનત કરી ઠૂસીને પ્લાસ્ટિક ભરી તેની ઇકો બ્રિક્સ બનાવી લાવનારને મહાનગરપાલિકા દ્વારા 3 બોટલ દીઠ 10 રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જેમાં શહેરના 13 વોર્ડમાં આવી ઇકો બ્રિક્સ એકત્રિત કરી તેને ટ્રેક્ટરોમાં ભરી કૈલાસ વાટિકા ખાતે લાવી તેમાંથી અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યો છે। એ પ્રકારના અભિયાનથી પ્રદૂષણ પર નિયંત્રણ થઈ શકશે અને ભવિષ્યમાં તેના સારા પરિણામો પણ મળશે। ઘર, દુકાનો કે વિવિધ ઉત્પાદકો દ્વારા પ્લાસ્ટિક વેસ્ટને ફેંકી દેવામાં આવતો હોય છે, જેમાં પ્લાસ્ટિકના બેગ તેમજ નાસ્તાના પેકેટમાં વપરાતા પ્લાસ્ટિકના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધતું હોય છે, જે પ્લાસ્ટિકનો વેસ્ટનો નાશ નહીં થતા વર્ષો સુધી યથાવત સ્થિતિમાં પડ્યો રહે છે, જેના કારણે ચોમાસામાં પાણીના નિકાલની વ્યવસ્થા તો ખોરવાય જ છે, પરંતુ સાથે સાથે પ્રદૂષણમાં પણ વધારો થાય છે। ત્યારે આ પ્રકારના પ્લાસ્ટિકનો યોગ્ય રીતે નિકાલ કરવા ભાવનગર મહાનગરપાલિકાએ ગુજરાત રાજ્યના સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશીના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ટુ વન્ડર બનાવવાની શરૂઆત કરી છે, જેમાં પ્લાસ્ટિક વેસ્ટને વિવિધ પ્રકારની પાણીની 1 લીટરની બોટલોમાં ભરી તેમાંથી ઇકો બ્રિક્સ બનાવવામાં આવી રહ્યો છે। ડોક્ટર તેજસ દોશી, બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છ ભારત મિશન અર્બન ભાવનગર, ગુજરાત સરકાર। ખાસ કરી ઇકો બ્રિક નો પ્રોજેક્ટ નવો શરૂ કર્યો છે, સમગ્ર બાબત છે। ઇકો બ્રિક બહુ સરસ વસ્તુ છે। આપણે જોઈ રહ્યા છીએ કે ડે ટુ ડે દર વર્ષે હવે પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધવા માંડ્યું છે। 50 માઇક્રોગ્રામથી ઓછી જે પ્લાસ્ટિકની બેગો છે, જેને આપણે જબલા કહીએ છીએ, એનું દૂષણ બહુ જ મોટા પાયે વધી રહ્યું છે કે જે રિસાયકલ થઈ શકતા નથી, અને એ જબલા જ્યારે લેન્ડફિલ ઉપર એટલે કે જમીન ઉપર પડે છે તો 300 થી 500 વર્ષ સુધી જમીનમાં ડિઝોલ્વ થતા નથી। એટલે એક એનો એવો વિચાર આવ્યો કે આ જબલા જ્યારે સફાઈ કામદારો કે રેક પિકર્સ બહાર વેચવા જાય છે ભેગા કરીને, તો 1 કિલોના એને મેક્સિમમ 3.5 રૂપિયા મળે છે। આ કન્સેપ્ટ સાથે એક નવો આપણે એક પ્રોજેક્ટ કર્યો કે 1 લીટરની પાણીની બોટલની અંદર ડમ્પ કરી એવા કોરા જે જબલા છે એ લગભગ 350 ગ્રામ સમાય, જ્યારે 1 બોટલ એવી બનાવવામાં આવે, એવી 3 બોટલ બનાવે એટલે 1 કિલો પ્લાસ્ટિક થયું। એ આપણે ભાવનગરમાં લગભગ 13 સેન્ટર ઉભા કર્યા છે, ત્યાં જઈને આપે તો એને 10 રૂપિયા મળે છે। બેઝિક પર્પઝ એ હતો કે જબલાનું પ્રદૂષણ ઓછું કરવું। આ જે વસ્તુ બની એને બ્રિક એટલે કે ઈંટ તરીકે વાપરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે આજુબાજુમાં જે આખો પાર્ક બની રહ્યો છે એ આવી ઇકો બ્રિક પાર્ક એટલે કે આવી પ્લાસ્ટિકની બોટલોની ઈંટોથી આખો બનાવ્યો, જેમાં ચાલવાના રસ્તા, ટ્રી ગાર્ડ, કેબિન, બહારનો એન્ટ્રન્સ ગાર્ડ, વોકવે પથ, જુદી જુદી દરેક વસ્તુ આ ટ્રી ગાર્ડથી બનવામાં આવી રહી છે। અને આમાં સંપૂર્ણ સહકાર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો જબરજસ્ત સહયોગ છે, અને યોગેશ પંડિત એન્જિનિયરિંગની અંડરમાં આખી જ વસ્તુઓ બની રહી છે કે જે ઇન્ડિયાની 2nd નંબરની છે। ખાસ કરી વાત કરીએ તો અગાઉ પણ એક આવો પ્રોજેક્ટ કરેલો છે। 2021ની સાલમાં ઇન્ડિયાનો સૌથી પહેલો ઇકોબ્રિક પાર્ક આપણે ભાવનગરની અખવાડા લેક ખાતે બનાવવામાં આવ્યો કે જ્યાં 1,80,000 ઇકોબ્રિક એટલે કે લગભગ 54,000 કિલો પ્લાસ્ટિક એક જગ્યાએ એકત્ર કરી આવો પહેલો પાર્ક બનાવ્યો। એ જ કન્સેપ્ટ સાથે આ બીજો પાર્ક અહીંયા બની રહ્યો છે કે જેમાં 1 લાખથી વધારે ઇકોબ્રિક એટલે કે 35,000 કિલો પ્લાસ્ટિક આ 500 મીટરના એરિયામાં આખો આવવાનું છે।